મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા. અમારી આશા છે કે આ કાર્યક્રમ આપના આત્મિક જીવન માટે ખૂબ જ લાભદાયી બનશે. તો આવો આ અભ્યાસમાં આગળ વધતા પ્રભુના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ. પ્રિય મિત્ર, આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું. મિત્ર, આ સમયે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલના નવા કરારના વિભાગના યહૂદાના પત્રનો અભ્યાસ કરીશું. મિત્ર, યહૂદાના પત્રમાં તમને પિત્તરના બીજા પત્રના બીજા અધ્યાય જેવી જ બાબતો જોવા મળશે. પત્રનો લેખક યહૂદા પાખંડીઓ અથવા જૂઠ્ઠા શિક્ષકો વિશે લખે છે. નવા કરારના દિવસોમાં યહૂદા નામ બહુ પ્રચલિત હતું. જેમ આપણે ત્યાં રાજુ, રમેશ એવા નામો પ્રચલિત છે, તેમજ આ નામ પણ પ્રચલિત હતું. વિદ્વાનોએ યહૂદા નામના બધા જ લોકો જેમનો નવા કરારમાં ઉલ્લેખ થયેલો છે તેમના વિશે શોધખોળ ચલાવી તો તેમને જાણવા મળ્યું કે આ પત્ર લખનાર યહૂદા એ યાકૂબનો ભાઈ છે અને એ પરથી તેઓ એ નિર્ણય કાઢ્યો કે આ માણસ યહૂદા ઈસુના પૃથ્વી પરના ભાઈઓમાંનો એક હતો અને સાથે એ પણ કે યહૂદા યાકૂબના પત્રના લેખકનો પણ ભાઈ હતો. પ્રિય મિત્ર, નવા કરારમાં માર્કની સુવાર્તાના 6 અધ્યાયની 3જી કલમમાં તમે લોકો કેવી ચર્ચા કરતા હતા કે ઈસુ બીજા માણસો જેવો જ સામાન્ય માણસ હતા તેનું વર્ણન જોઈ શકો છો. ઈસુને ભાઈઓ તથા બહેનો હતા, તેથી તેઓએ કહ્યું, શું એ સુથાર, મરિયમનો પુત્ર તથા યાકોબ, યોસેફ, યહૂદા અને સિમોનનો ભાઈ નથી? શું તેની બહેનો અહીં રહેતી નથી? મિત્ર, વિદ્વાનો માને છે કે માર્ક અનુસાર શુભ સંદેશના 6 અધ્યાયની 3જી કલમમાં લખાયેલું નામ યહૂદા જ આ નાના પત્રનો લેખક છે. યહૂદા આપણને જણાવે છે કે તે તો તારણ વિશે લખવાનો હતો, પરંતુ એ સમયે ઊભી થયેલી સમસ્યાને કારણે તેણે પોતાના વિચારો બદલવા પડ્યા અને તેથી આ ટૂંકો પત્ર લખ્યો. ઊભી થયેલી સમસ્યા નવી ન હતી, પણ પ્રાચીન કાળથી એટલે કે જૂના કરારના સમયગાળાથી લઈને નવા કરારના સમયગાળામાં તથા મંડળીના ઇતિહાસમાં પણ હયાત હતી. આ સમસ્યા તો જૂઠ્ઠા શિક્ષકોની છે, જેઓ સાચા સિદ્ધાંતો શીખવતા નહોતા. તેઓ ઈસુના શિક્ષણની વિરુદ્ધનું શિક્ષણ શીખવતા હતા. એવું શિક્ષણ કે જેને કોઈએ સસ્તી કૃપા નામ આપ્યું છે, કારણ કે તેઓ શીખવતા હતા કે ઈશ્વર દયાળુ અને કૃપાળુ ઈશ્વર હોવાથી તેમના બાળકોને તેઓ કદી સજા કરશે નહીં તથા તારણથી કે મંડળીમાંથી કોઈને પણ ક્યારેય બાકાત રાખશે નહીં. તેથી યહૂદા જૂઠ્ઠા શિક્ષકો વિશે લખે છે, જેઓ શીખવતા હતા કે તમારે જે કરવું હોય તે કરી શકો છો, કૃપાળુ ઈશ્વર તમને ક્યારેય શિક્ષા નહીં કરે. અહીં યહૂદા આ જૂઠ્ઠા શિક્ષણ વિશે ઘણો ચિંતિત જણાય છે અને સાથે એ લોકો વિશે પણ તે ચિંતિત છે, જેઓ આ જૂઠ્ઠા શિક્ષણના પ્રભાવમાં આવી જતા હતા. સસ્તી કૃપા વિશેના જૂઠ્ઠા શિક્ષણના કારણે જેઓના વિશ્વાસ ડગમગુ થઈ જતા લાગતા હતા, તેઓના વિશે પણ યહૂદા ચિંતા વ્યક્ત કરે છે. યહૂદા સીધો જ આ સમસ્યા ઉકેલતા લખે છે, હું તમારી આગળ સ્પષ્ટ કરવા માગું છું કે જ્યારે લોકો મન ફાવે તેમ વર્તતા હોય ત્યારે ઈશ્વર ચૂપચાપ બેસી રહેતા નથી. થોડા ઉદાહરણો આપતા યહૂદા લખે છે, યાદ રાખો કે ઈશ્વરે પોતાની પસંદ કરેલી પ્રજાની એક આખી પેઢીનો અરણ્યમાં સમૂળગો નાશ કર્યો હતો. સમસ્ત બાઇબલના અધ્યાયોમાં ગણનાના પુસ્તકનો 14મો અધ્યાય સૌથી ભયાનક અધ્યાય છે, જ્યાં લગભગ 20 થી 30 લાખ વચ્ચેની સંખ્યામાં લોકો અરણ્યમાં નાશ પામ્યા હતા. તે ઘટનાનું વર્ણન છે. અહીં યહૂદા એ ભયાનક ઘટનાનો નિર્દેશ કરતા જણાવે છે કે તેઓએ ઈશ્વરમાં વિશ્વાસ ન કર્યો, તેથી તેઓ અરણ્યમાં માર્યા ગયા. ગણનાના પુસ્તકમાં આપણે વાંચીએ છીએ કે તેઓ 40 વર્ષ સુધી
અરણ્યમાં આમ તેમ રખડતા રહ્યા. તેઓને વચનના દેશમાં જવાનો વિશ્વાસ ન હતો અને તેથી આપણને ઘણીવાર આશ્ચર્ય થાય છે કે શા માટે તેઓ વચનના પ્રદેશમાં જઈ શક્યા નહીં. તમારી વિરુદ્ધ ઊભી કરવામાં આવેલી દરેક પ્રકારની કિલ્લેબંધીઓને તોડવા સંઘર્ષમાં ઉતરવું એ ઘણો બધો વિશ્વાસ માગી લે એવી બાબત છે. અને તેથી આ લોકો 40 વર્ષ સુધી અરણ્યમાં આમ તેમ રખડતા રહ્યા, કારણ કે તેઓને વિશ્વાસ જ ન હતો કે તેઓ કનાન પર ચઢાઈ કરી શકશે. 10 વાર ઈશ્વરે ચમત્કારિક રીતે પોતાને તેઓની આગળ પ્રગટ કર્યા અને તેઓ તેમના પર વિશ્વાસ કરે એવા પ્રયત્ન કર્યા, પરંતુ તેઓએ ઈશ્વર પર વિશ્વાસ ન કર્યો અને તેથી છેવટે તેમણે ગણનાના પુસ્તકના 14મા અધ્યાયમાં કહ્યું, તમે ક્યારેય વચનના પ્રદેશમાં પ્રવેશવા માગશો નહીં, કારણ તમે કહ્યું કે જો તમે કનાન પર ચઢાઈ કરશો તો તમારા સંતાનો ત્યાં ગુલામ બની જશે, પરંતુ હવે તમારા સંતાનો જ વચનના પ્રદેશમાં પ્રવેશ પામશે, તમે નહીં પામી શકો. ઈશ્વરે એ લોકોમાંથી કાલેબ અને યહોશુ બંનેને જ અપવાદરૂપ રાખ્યા. યહૂદા ઈચ્છે છે કે આપણે એ જૂના કરારના ભયાનક અધ્યાયને યાદ રાખીએ, જ્યાં ઈશ્વર તેમના લોકોની એક આખી પેઢીનો નાશ થવા દે છે. તેઓ પસંદ કરેલી પ્રજા હોવા છતાં ઈશ્વર તેઓને નાપસંદ થવા પસંદગી કરવાનો નિર્ણય આપ્યો અને તેથી અરણ્યમાં તેઓનો નાશ થવા દીધો. યહૂદા આપણને અરણ્યમાં નાશ પામેલી એ પેઢીની યાદ અપાવે છે. પવિત્ર પુસ્તક બાઇબલ આપણને શીખવે છે કે ઈશ્વરના પ્રેમાળ ચારિત્રની બીજી બાજુ પણ છે, જે મેઘધનુષ્ય જેવું છે. ઈશ્વરનું ચારિત્ર અનેક રંગી છે. ઈશ્વર પ્રેમ કરી શકે છે, કારણ કે પ્રેમ એ ઈશ્વરનો સાર છે. પ્રેમ ઈશ્વર શું છે તે પ્રગટ કરે છે, પરંતુ સાથે ઈશ્વર ક્રોધ અને ન્યાય પણ કરી શકે છે, કારણ કે ઈશ્વર એ પવિત્ર ઈશ્વર છે. બીજું ઉદાહરણ યહૂદા પતન પામેલા દૂતનું આપે છે. યહૂદા કહે છે કે ઈશ્વરે એ દૂતોને નીચે ઘોર અંધકારમાં સનાતન બંધનમાં નાખી દીધા, જેઓએ પોતાની પદવી જાળવી રાખી નહીં અને પતિત થયા. ઈશ્વર પોતાની ઈચ્છા પ્રમાણે ન વર્તનારા અને પદવી જાળવી નહીં રાખનારા દૂતોને ચૂપચાપ બેસીને જોઈ રહ્યા નહીં. અને ત્યારબાદ યહૂદા સદોમ અને ગમોરાનું ઉદાહરણ આપે છે કે કેવી રીતે સદોમ અને ગમોરાનો આગ અને ગંધકથી નાશ થયો. આમ યહૂદા આ જૂઠ્ઠા શિક્ષકોને તથા તેઓના સસ્તી કૃપાના ખોટા શિક્ષણથી પડી ગયેલા લોકોને આ ઉદાહરણો આપે છે. કૃપા સસ્તી નથી, તારણ સસ્તું નથી. દુનિયાના સઘળા સોના ચાંદીથી તમે તારણ ખરીદી શકો નહીં, એટલે ઈશ્વરે જ તમારા માટે તારણ ખરીદવું પડ્યું. જ્યારે તમે ઈશ્વર પર વિશ્વાસ કરો છો અને તારણમાં પ્રવેશો છો, એ એવી બાબત છે જ્યાં તમારા તારણની તમારે કશી કિંમત ચૂકવવી પડતી નથી. વિશ્વાસ દ્વારા તમે તારણ મેળવી શકો છો. ઈસુ ખ્રિસ્તમાં, તેમના મરણમાં અને તેમના પુનરુત્થાનમાં તમારો વિશ્વાસ જ તમને બચાવી શકે છે. તો પણ યાકૂબના પત્રમાં આપણે જોયું હતું તેમ વિશ્વાસની સાથે સમર્પણ અને આજ્ઞાધીનતા હોવી આવશ્યક છે. પ્રિય મિત્ર, તેથી જ એ બાબત યહૂદાના નાના પત્રના સંદેશની તૃષ્ણા છે. જૂઠ્ઠા શિક્ષકોનું વર્ણન કરવામાં યહૂદા બહુ સ્પષ્ટ છે. એ જ રીતે જેમ પિતર તેના બીજા પત્રના બીજા અધ્યાયમાં સ્પષ્ટ હતો, યહૂદા જૂઠ્ઠા શિક્ષકોને દુષ્ટતા ઘસડનારા તરીકે ઓળખાવતા તેમના વિશે કહે છે કે તેઓ પવનથી ઘસડાતા વરસાદ વગરના વાદળા જેવા છે. વળી તેઓ મોસમમાં ફળ નહીં આપનારા, બિલકુલ મરી ગયેલા તથા મૂળમાંથી ઉખાડી નાખવામાં આવેલા વૃક્ષ જેવા છે. શું તમે એવા ઉપદેશકને સાંભળ્યો છે? માની લો કે તમે સૂકા મેદાન જેવા અને સુકાઈ ગયેલી ભૂમિ જેવા છો અને તમે ઈશ્વરના વચનો માટેની તરસ અનુભવી રહ્યા છો, અને આ ઉપદેશક તેના ભાષણમાં વરસાદ ભરેલા વાદળ જેવો લાગે છે. તે ગરજતો રહે છે, પરંતુ પવનથી ઘસડાઈ જતા વાદળની જેમ એક ટીપું પણ તમારા પર વરસાવતું નથી. તમે એ ભાષણથી કશું મેળવી શકતા નથી, જે ખરેખર ઈશ્વરના વચનની
તમારી તરસ छिપાવી શકે. યહૂદા કહે છે કે જૂઠા શિક્ષકો એવા હતા. પ્રિય મિત્ર, યહૂદા આપણને એમ પણ જણાવે છે કે એ જૂઠા શિક્ષકો તો સમુદ્રના તોફાની મોજા જેવા છે અને તેમના શરમજનક કાર્યોનું ફીણ બહાર કાઢે છે. તેઓ તો ફળ નહીં આપનારા વૃક્ષ જેવા છે. અને એ રૂપકનો ઉપયોગ ઈસુએ અને તેમના ભાઈએ વારંવાર કર્યો છે. ફળ વિશ્વાસની વાસ્તવિકતા પ્રગટ કરે છે અથવા તો તમારા વિશ્વાસમાં ઉણપ છે તે દર્શાવે છે. મોસમમાં ફળ નહીં આપનારા વૃક્ષ મરી ગયેલા છે કારણ કે તેમને મૂળમાંથી ઉખાડી નાખવામાં આવેલા છે. ત્યારબાદ અહીં બીજું એક વર્ણન આપેલું છે. તેઓ તો બ્રહ્મણ માર્ગ વગરના ભટકતા તારા જેવા છે અને ઈશ્વરે તેઓને માટે ઘોર અંધકાર સદાને માટે તૈયાર કરી મૂકેલો છે. પતન પામેલા દૂતોના પ્રારબ્ધને અનુરૂપ જૂઠા શિક્ષકો વિશે યહૂદા આ રીતે બહુ સ્પષ્ટ કરે છે. ત્યારબાદ યહૂદા તેઓના જૂઠા શિક્ષણના પ્રભાવમાં આવી ગયેલા વિશે ચિંતા વ્યક્ત કરે છે. યહૂદા આપણને જણાવે છે કે જૂઠા શિક્ષણના પ્રભાવમાં આવી ગયેલા લોકો પર આપણે દયા દર્શાવીને તેમને અગ્નિમાંથી ખેંચી કાઢીને બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ અને તે પણ સ્વરક્ષાની સાવધાની સહિત. ત્યારબાદ યહૂદા જે લોકોને બચાવી લેવાયા છે તેઓને ઉત્તેજન આપે છે. વિશ્વાસમાં સાચા રહેવા વિશેના આ સ્પષ્ટ ઉપદેશો છે. યહૂદાના આ ઉત્તેજનદાયક ઉપદેશો મને બહુ ગમે છે. યહૂદા કહે છે, પવિત્ર આત્માના સામર્થ્યમાં પ્રાર્થના કરવાનું શીખો અને ઈશ્વરનો પ્રેમ આવીને પોતાની દયાથી તમને સર્વકાલિક જીવન આપે તે માટે તમે ખ્રિસ્તના આગમનની રાહ જોતા જોતા પોતાને ઈશ્વરના પ્રેમમાં રાખો. સુંદર આશીર્વાદ આપીને યહૂદા અંત લાવે છે. કદાચ તમે તમારા બાળકને આશીર્વાદ ઉચ્ચારતા સાંભળ્યા હશે. યહૂદા તેના લખાણમાં સ્પષ્ટ કરે છે કે જૂઠા શિક્ષકો તમને ઠોકર ખવડાવે અથવા બીજી કોઈ બાબત કરાવે, પરંતુ ઈશ્વર આપણને પતનમાંથી બચાવી શકવા સમર્થ છે. યહૂદા લખે છે, હવે જે તમને ઠોકર ખાતા બચાવી શકે છે અને આપણા ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે તમને પોતાની સમક્ષતામાં નિર્દોષ અને આનંદ સહિત રજૂ કરી શકે છે, તેમને ભૂતકાળમાં, વર્તમાનકાળમાં અને ભવિષ્યમાં એટલે સદા સર્વકાળ મહિમા, પ્રતાપ, પરાક્રમ અને સત્તા હોજો. આમેન. બાઇબલના સર્વેક્ષણની શરૂઆત કરેલી ત્યારથી ઘણા લોકો જે પુસ્તકના અભ્યાસની રાહ જોઈ રહ્યા હતા તે પુસ્તકના અભ્યાસનો સમય આખરે આવી ગયો છે. તો મિત્ર, હવે એ પુસ્તકના અભ્યાસ માટે તૈયાર થઈ જાઓ. મિત્ર, બાઇબલને સંગઠિત કરનારા લોકોએ ઘણા બધા કારણોસર પવિત્ર આત્માની પ્રેરણાથી સંદર્શનના પુસ્તકને બાઇબલના 66 પ્રેરણાદાયી પુસ્તકોમાં છેલ્લું સ્થાન આપેલું છે. એમાંનું એક કારણ તો એ છે કે સંદર્શનનું પુસ્તક બાઇબલમાં સમજવાના સૌથી વધુ અઘરું છે. મિત્ર, આ પુસ્તકને છેલ્લું રાખવાનું બીજું એક પણ કારણ એ છે કે ત્યાં સત્યના 2 ક્ષેત્રો છે જેના વિશે જો આપણને સંદર્શન ન મળે તો આપણે કશું જાણી શકીએ નહીં. સંદર્શન શબ્દ એ ગ્રીક શબ્દ એપોકેલેપ્સિસ ઉપરથી ઉતરી આવેલો છે, જેનો અર્થ પડદો હટાવી દેવો એવો થાય છે. એની પાછળનો વિચાર આવો છે મિત્ર. એ જાડા પડદાની પાછળ કંઈક એવું છે જે વિશે લાખો વર્ષોથી તમે કશું પણ જાણી શક્યા નથી કે ત્યાં ખરેખર શું છે. એટલા માટે ઈશ્વર પડદો હટાવે છે અને પડદાની પાછળ શું છે તે તમને જોવા દે છે. સંદર્શન કંઈક એવી વિશિષ્ટતા કે જેના વિશે હવે તમે જાણો છો કારણ કે ઈશ્વરે પડદો હટાવીને તે તમને બતાવ્યું છે. પ્રિય મિત્ર, સત્યના 2 ક્ષેત્રો જેના વિશે સંદર્શન વિના તમે કશું જાણી શકતા નથી. એ તો જે રીતે બાઇબલની શરૂઆત થાય છે તે અને જે રીતે બાઇબલનો અંત થાય છે તે છે. ઉત્પત્તિના પુસ્તકથી બાઇબલની શરૂઆત થાય છે. જ્યારે આપણે ઉત્પત્તિના પુસ્તકનો અભ્યાસ શરૂ કર્યો ત્યારે આપણે જોયું હતું કે ઉત્પત્તિ શબ્દ એ શરૂઆતો શબ્દ જેવો છે અથવા તો શરૂઆત જેવો છે. બધી જ બાબતોની શરૂઆત એટલે ઉત્પત્તિ. બધી જ બાબતની શરૂઆત એ સત્યનું એક ક્ષેત્ર છે જેના વિશે જો ઈશ્વરે આપણને સંદર્શન ન આપ્યું હોત તો તેના વિશે આપણે કશું પણ જાણી ન શકત.
ઈશ્વરે એક મહાન ચિંતક, એક મહાન આત્મિક માણસ નામે અય્યુબને આ પ્રશ્ન પૂછીને નમ્ર બનાવ્યો હતો. જ્યારે મેં આકાશ અને પૃથ્વીની રચના કરી ત્યારે તું ક્યાં હતો? બતાવ. જો તારી પાસે જ્ઞાન હોય તો તને કેવી રીતે ખબર પડી અય્યુબ કે શું તું ત્યાં હતો? અય્યુબ સર્જન વિશે વાતો કરતો હતો, જાણે કે તે સર્જન વિશે કંઈક જાણતો ન હોય. એ બહુ નમ્રતાસભર સવાલ હતા જે ઈશ્વરે અય્યુબને કર્યા. આ વિશે વિચાર કરો. શું તમે ત્યાં હાજર હતા જ્યારે ઈશ્વરે આકાશ અને પૃથ્વીનું નિર્માણ કર્યું? અરે, કોઈ પણ ખરેખર ત્યાં હતું નહીં. જ્યારે ઈશ્વરે આકાશ તથા પૃથ્વીનું નિર્માણ કર્યું, વારું ત્યારે કેવી રીતે આપણે ઉત્પત્તિ વિશે જાણી શકીએ? કારણ કે ત્યાં કોઈ જ હતું નહીં. આનો મતલબ કે વૈજ્ઞાનિકો પણ સત્તાવાહી રીતે કશું બોલી શકે તેમ નથી. વૈજ્ઞાનિક પદ્ધતિ તો અવલોકન, પ્રયોગ અને ત્યારબાદ તેના અમલીકરણ સાથે સંકળાયેલી છે. એક વૈજ્ઞાનિક પહેલાં તો અવલોકન કરે છે, પછી અવનવા પ્રયોગો કરે છે અને ત્યાર પછી જ તેનો અમલ કરે છે. કારણ કે કોઈ પણ વૈજ્ઞાનિક નિચોડ માટે વૈજ્ઞાનિકે એ 3 બાબતો કરવી જ પડે. અવલોકન કરવા માટે તેણે ત્યાં હોવું જરૂરી છે, તો પ્રયોગ કરી શકે. ત્યાર પછી જ તે કંઈ પણ તારણ કાઢી શકે. ઉત્પત્તિના પ્રથમ 2 અધ્યાયનું જ્યારે આપણે સર્વેક્ષણ કર્યું હતું ત્યારે જોયું હતું તેમ ઈશ્વરના કાર્ય ઉત્પત્તિનો વિષય એ ખરેખર વિજ્ઞાનનો વિષય નથી. તત્વજ્ઞાની સઘળી બાબતોની શરૂઆત વિશે તત્વજ્ઞાન પીરસી શકે. હવે મિત્ર, હું તત્વજ્ઞાનનો કોર્સ કરતો હતો અથવા તો અભ્યાસ કરતો હતો ત્યારે એક વખતે મારા શિક્ષકે આખા વર્ષના તત્વજ્ઞાનના શિક્ષણને આ સારાંશ સાથે સમાપ્ત કર્યું. હવે ત્યાં તત્વજ્ઞાન આ પ્રમાણે કહે છે: હું જાણતો નથી, તમે જાણતા નથી, કોઈ પણ જાણતું નથી. એ વિશે આપણે બધા નિરીશ્વરવાદી છીએ, પરંતુ એ વિશે વિચારવું બુદ્ધિમાની છે. પ્રિય મિત્ર, એક જ માણસ સત્તાવાહી અવાજે ઉત્પત્તિના વિષય ઉપર બોલી શકે છે, અને તે તો પ્રબોધક છે, જે કહે છે મને સંદર્શન મળ્યું છે. ઈશ્વર તરફથી જેને સંદર્શન મળ્યું હોય તે જ પ્રબોધક ઉત્પત્તિ વિશે ખાતરીપૂર્વક બોલી શકે. જો તેને ખરેખર ઈશ્વર તરફથી સંદર્શન મળ્યું હોય તો જ તે કરી શકે. હવે તમે કદાચ કહો કે તેને આવું કંઈ સંદર્શન મળ્યું નથી, પણ એ તો વિશ્વાસની બાબત છે મિત્ર. તમે યા તો બાઇબલ પર ઈશ્વરના સંદર્શન તરીકે વિશ્વાસ કરો, અથવા તો ઈશ્વરનું એ સંદર્શન નથી એમ માનો. પરંતુ બાઇબલ લખનાર માણસો આપણને જણાવે છે કે તેઓએ ઈશ્વર તરફથી સંદર્શન મેળવ્યું. આપણામાંના ઘણા વિશ્વાસ કરે છે કે બાઇબલ એ ઈશ્વર તરફનું સંદર્શન છે. બાઇબલનો પરિચય આપતી વખતે મેં જણાવ્યું હતું તેમ બાઇબલમાં સંદર્શન શબ્દ ઈશ્વરના માણસ સાથેના વ્યવહારની સર્વ વિવિધ રીતોનું વર્ણન કરે છે. પ્રિય મિત્ર, જ્યારે તમે બાઇબલ વાંચશો ત્યારે તમને જણાશે કે બાઇબલમાં પ્રબોધકના આ કથનથી શરૂઆત થાય છે: મને ઈશ્વર તરફથી સંદર્શન મળ્યું છે. ઈશ્વરે પડદો હટાવીને કેવી રીતે સઘળું થયું તે મને બતાવ્યું છે. અને જો ઈશ્વર પડદો ન હટાવે તો આપણે ક્યારેય ચોક્કસપણે જાણી ન શકીએ કે કેવી રીતે સઘળું શરૂઆત થયું. સત્યનું બીજું ક્ષેત્ર જેના વિશે સંદર્શન વિના આપણે કશું પણ ચોક્કસ જાણી ના શકીએ, એ તો કેવી રીતે સઘળું અંત પામશે એ બાબત છે. દુનિયાનું શું થવાનું છે, તમે કેવી રીતે ભવિષ્ય જાણી શકો? ઈશ્વર તમને સંદર્શન ન આપે ત્યાં સુધી તમે ભવિષ્ય વિશે જાણી શકો નહીં. એટલા માટે બાઇબલનો એક પ્રબોધક પ્રેરિત યોહાનના કથનથી શરૂઆત કરે છે: ઈશ્વરે મને સંદર્શન આપ્યું. હું પાત્મસ નામના ટાપુ પર હતો, અને પ્રભુના દિવસે આત્માએ મારો કબજો લીધો, અને પ્રભુએ મને સંદર્શન આપ્યું. તેમણે પડદો હટાવ્યો અને મને ઈસુ ખ્રિસ્તનું સંદર્શન થયું. ઈસુ ખ્રિસ્તના સંદર્શનની સાથે ઈશ્વરે મને ભવિષ્ય સંબંધી સંદર્શન પણ આપ્યું. ઈશ્વરે મને બતાવ્યું કે કેવી રીતે સગડાનો અંત થવાનો છે, દુનિયામાં શું થવાનું છે, તે ઈશ્વરે મને બતાવ્યું છે. પ્રિય મિત્ર, આ તો પ્રેરિત યોહાનના કથનની વાત છે. પવિત્ર પુસ્તક બાઇબલ કેવી રીતે સગળું શરૂઆત પામ્યું તેના સંદર્શનથી શરૂઆત કરે છે, અને કેવી રીતે સગડાનો અંત થશે તેના સંદર્શનથી અંત કરે છે. પ્રિય મિત્ર, સંદર્શનની શરૂઆત આ રીતે થાય છે: ઈસુ ખ્રિસ્તે પ્રગટ કરેલી બાબતો વિશે
આ પુસ્તક છે. ઈશ્વરે તેમને આ બાબતો પ્રગટ કરી હતી, જેથી થોડી વારમાં જે બનાવો બનનાર છે તે ઈશ્વરના સેવકોને જણાવી શકાય. ખ્રિસ્તે પોતાના દૂતને મોકલીને એ બધું પોતાના સેવક યોહાનને જણાવ્યું, અને યોહાને જે જોયું તે બધું જ લખ્યું. ઈશ્વર તરફથી મળેલા સંદેશ વિશેના અને ઈસુ ખ્રિસ્તે પ્રગટ કરેલા સત્ય વિશેનો આ અહેવાલ છે. પ્રિય મિત્ર, દંતકથાઓ કહે છે કે યોહાનને ખૂબ જ ઉકાળેલા તેલમાં નાખવામાં આવ્યો હતો, તો પણ તે મરી ન ગયો. એક એવી અફવા એ સમયમાં ફેલાઈ હતી કે યોહાન કદી પણ મરવાનો નથી, કારણ કે ઈસુએ પિતરને કહ્યું હતું કે જો મારી ઈચ્છા હશે તો હું પાછો આવીશ ત્યાં સુધી તે જીવશે, તારે એનાથી શું? અને તેથી દંતકથા કહે છે કે જ્યારે તેઓએ તેને તેલમાં ઉકાળ્યો તો પણ તે મર્યો નહીં. તેઓએ તેને પાત્મસ ટાપુ પર નાખી દેવાનો નિર્ણય કર્યો, એ જોવા કે તે મરી જાય છે કે નહીં. કેટલાક કહે છે કે યોહાન ત્યાં એકલો જ હતો. કેટલાક કહે છે કે તે ગુલામ મજૂર કેમ્પના ભાગરૂપે મીઠાની ખીણમાં કામ કરતો હતો. આ બધી માહિતી દંતકથાઓ પર આધારિત હોવાથી એ વિશે આપણે ચોક્કસ કશું પણ કહી શકીએ નહીં. પણ કોઈ કારણસર યોહાન પાત્મસ ટાપુ પર હતો. તેના વિશ્વાસને કારણે તે ત્યાં હતો. અને આપણે જાણીએ છીએ કે આ પુસ્તકના પ્રથમ અધ્યાયમાં તે આપણને આ સંબંધી જણાવે છે. યોહાને ઈસુ ખ્રિસ્તનું સંદર્શન અનુભવ્યું. ઈશ્વરે પડદો હટાવીને યોહાનને ઈસુ ખ્રિસ્તનું સંદર્શન આપ્યું. યોહાનને મળેલું એ સંદર્શન અહીં અક્ષરશઃ જણાવેલું છે. એ તો દૂત દ્વારા યોહાનને જણાવવામાં આવેલું. યોહાનને જણાવાયેલું સંદર્શન સંજ્ઞાની ભાષામાં હતું. યહૂદીઓને સંજ્ઞાની જરૂર પડતી, કારણ કે યહૂદીઓ પાસે સુંદર સાંકેતિક ભાષા હતી. અને જ્યારે તમે સંદર્શનમાં આવો છો ત્યારે એનો અર્થ શું થાય એ તમે ખરેખર સમજી શકો. યોહાન હંમેશા સાંકેતિક ભાષામાં લખે છે. યોહાને એની સુવાર્તા સાંકેતિક ભાષામાં લખી છે. હવે મિત્ર, જ્યારે આપણે આ પુસ્તકનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આ સંજ્ઞા ભાષા અથવા તો સાંકેતિક ભાષા વિશે કંઈક સમજવાની જરૂર છે. આ તો લગભગ જાણે કે ઈશ્વર તરફથી તેમના લોકોને સંકેતની ભાષામાં લખવામાં આવેલા પુસ્તક જેવું છે. હવે આ સંકેતવાળા સંદેશાને સમજવા સંકેતના ખુલાસા કરી શકે એવી ચાવીઓની જરૂર પડે. હવે મિત્ર, હું તમને સલાહ આપું છું કે તમે સંદર્શનના પુસ્તકનો અભ્યાસ કરો. જાણે ઈશ્વરના લોકોને લખવામાં આવેલા સંકેતોવાળા સંદેશા ન હોય એ રીતે ઉપયોગ કરો. જો તમે એ સંદેશાને સમજવાની અપેક્ષા રાખો છો તો તમારે એ સંકેતોના ખુલાસા કરી શકે એવી ચાવીઓની જરૂર પડશે. અહીં સંદર્શનના સંકેતના ખુલાસા કરી શકે એવી કેટલીક ચાવીઓ છે. પ્રથમ ચાવી છે પવિત્ર આત્મા. પવિત્ર આત્માની મદદ વિના તમે આત્મિક બાબતો સમજી શકો નહીં. અને એ સાચું છે મિત્ર. ખાસ કરીને જ્યારે તમે સંદર્શનના પુસ્તકનો અભ્યાસ કરો છો ત્યારે એ તો પવિત્ર આત્માનું કાર્ય છે. તે આપણને આત્મિક બાબતો શીખવે. ઉપલી મેળીમાં ઈસુએ કહ્યું હતું કે આવનારી બાબતો વિશે આપણને બતાવવું એ પવિત્ર આત્માનું ખાસ કાર્ય છે. અને આ પુસ્તકમાં આવનારી બાબતો વિશે ઘણું બધું કહેવામાં આવ્યું છે. તેથી તમારે ખરેખર જ પવિત્ર આત્માના મદદની જરૂર પડશે. બીજી ચાવી એ છે કે સંદર્શનમાંની આ સંજ્ઞાઓ બાઇબલ પ્રમાણેના ચિહ્નો છે. હવે આ પુસ્તકને સમજવામાં મદદરૂપ બનતી આ એક મહત્વની ચાવી છે. જો તમે જૂના કરાર પ્રમાણેના યહૂદી હોય તો સંજ્ઞાઓની આ ભાષા તમને અજાણી નહીં લાગે, કારણ કે તેઓ એ જ ભાષા વાપરતા હતા. દાખલા તરીકે સંદર્શનના 4થા અધ્યાયમાં સ્વર્ગમાં એક ખુલ્લું દ્વાર થયેલું તમે જુઓ છો અને તમે સ્વર્ગમાં જોઈ રહ્યા છો. હવે સ્વર્ગમાં જોવાની બાબત જ્વલ્લે જ મળી આવતી બાબત છે. કોઈ પણ સ્વર્ગમાં રાજ્યાસન પર બિરાજમાન છે. તેમનો ચહેરો નારંગી રંગના મીણ અને અકીક જેવો પ્રકાશિત છે. રાજ્યાસનની આસપાસ નીલમ જેવું દેખાતું ચળકતું મેઘધનુષ્ય છે. હવે જૂના કરારમાં નિર્ગમનના પુસ્તકના 28મા અધ્યાયમાં યજ્ઞકારોએ મુલાકાત મંડપમાં અને ત્યારબાદ પાછળથી સુલેમાનના મંદિરમાં પહેરવાના કપડાનું વર્ણન મળી આવે છે. અને તેમાં આપણને સ્તુતિ શબ્દ, મારા જમણા હાથનો પુત્ર શબ્દ એવા શબ્દો જોવા મળે છે. પ્રિય મિત્ર, આ બધા શબ્દો એ સંજ્ઞાની ભાષા છે. પ્રિય મિત્ર,
આ શબ્દો સમજવા માટે મારે અને તમારે પવિત્ર આત્માની જરૂર પડે અને એથી વિશેષ આ બધા ચિહ્નો સમજવા એ મારે અને તમારે ખૂબ જ જરૂરના છે. પ્રિય મિત્ર, આ વિશે વિચાર કરશો. ફરી મળીએ ત્યાં સુધી મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, પોસ્ટ બોક્સ નંબર 713, EN પોસ્ટ, ફરીદાબાદ, પિનકોડ નંબર 121,007, હરિયાણા. ધન્યવાદ.